તો સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીના ઘરે દરોડો પાડવામાં આવ્યો। શેર બજારના ભાવના આધારે જુગારધામ ચાલતું હતું। પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ એ મુખ્ય સૂત્રધાર હતો। રાજકોટ રેન્જની ટીમે આ રેડ કરી હતી, જેમાં 6 ઈસમ ઝડપાયા છે। 3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે કુલ 23 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। શાહરૂખ સિપાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શાહરૂખ, જણાવશો કે જે પ્રમાણે 6 લોકો ઝડપાયા છે, 23 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કેટલા સમયથી આ જુગાર ચાલતો હતો? જી પ્રીતિ, જરૂર કે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે જોરાવરનગર પોલીસ સ્ટેશન આવેલું છે, જોરાવરનગર પોલીસ સ્ટેશનની પાછળની સાઈડમાં એક રહેણાંક મકાન હતું। પોલીસ કર્મીનું જ રહેણાંક મકાન હતું। તેમાં આ શેર માર્કેટમાં પ્રકાશિત થતા શેરોના ભાવના આધારે જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું છે। સાથે જ ગ્રાહકો પાસેથી સોદા મેળવી અલગ અલગ કુલ 16 જેટલા બ્રોકરો પાસેથી સોદાની કપાત કરાવી અને જુગાર રમતા હોવાનું ઝડપાયું છે। સાથે જ રાજકોટ રેન્જની ટીમ દ્વારા જોરાવરનગર પાછળ વિસ્તારના જ પોલીસ કર્મીના રહેણાંકમાંથી મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યારે પોલીસ કર્મી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ નામના પોલીસ કર્મી આ જુગારનું રેકેટ ચલાવતા હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે। ત્યારે રાજકોટ રેન્જની ટીમના દરોડા દરમિયાન 10 જેટલા લેપટોપ, 29 મોબાઈલ, 4 પેનડ્રાઈવ, નોટબુક, રોકડ રકમ, વાઈફાઈ ચાર્જર સાથે જ 6 શખ્સોને કુલ રૂપિયા 3,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને રાજકોટ રેન્જની ટીમ દ્વારા આ મોટો દરોડો પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।